राम राम खेडूत मित्रों नमस्कार केम छो मजामां। अरे घणा समयथी विडियो नहोता आवता। खेडूत मित्रों कहेता હતા કે હિતેશભાઈ તમે સૌ કે ભારતની બહાર વહી જા। હે મારા બાપલિયા હું કાંઈ જો નથી આઈના સહી અને પણ આ વરસાદી માવ ઠાયા તમને કહો ખંડરીને ખાઈ ગયો ધરાઈને ધાન ન ખાવા દેવું કરી દીધું। પરંતુ ડુંગળીનો ઘણા બધા ખેડૂત મિત્રો પાક કર્યો છે ને ડુંગળીના પાકની માલિપા બાફિયો આવી ગયો છે, શેડ બળો આવી ગયો છે, હુકાઈ ગઈ છે, અમુક તો હાવ હોય જ ગઈ છે। તો આપણે એનું તો આપણે કાંઈ ન કરી શકીએ, પરંતુ હવે જે ખેડૂત મિત્રોને ડુંગળી ઊભી છે અને વરસાદ પછી જે નુકસાન થવાનું હતું એ થઈ ગયું અને હવે જે ડુંગળી ઊભી છે એના માટે શું કરવું જોઈએ? તો એના માટે ખાસ ખેડૂત મિત્રો વધારાના ખર્ચા અમુક ટકા બહુ કરવા માંડ્યા છે કે આ ખાતર તમને કહું ડીપી, યુરિયા, મોરસું, પોટાશ ને મેગ્નેશિયમ ને આ બધા એક જ હારે ખાતરો આપવા માંડ્યા છે અને એટલું બધું ખાતર આપે છે કે 1 એકરની માલિપા તમને કોઈ 1 યુરિયા આપી દેશે, 1 એમોનિયમ આપી દેશે, 1 સોય આપી દેશે, 1 મેગ્નેશિયમ આપી દેશે। આટલો બધો ખાતરનો ખર્ચો કરવાની જરૂર નથી મારા બાપલિયા। તમે ખર્ચો કરો છો એ લેખે કરો, હારો કામ લાગે આપણને એવો કરો। માનો કે હવે તમારે ડુંગળીને પાવી છે, પાલર પાણી ઉતારવું છે, જેમ આપણે પહેલા વિડીયોમાં કીધું હતું કે તમે સુપીક સોઇલ જે આવે છે એ તમે પાણી સાથે પાઈ ગયો। હવે આથી પાવાથી ફાયદો શું થશે? ખાસ કરીને ડુંગળીના પાકમાં નવા તંતુ મૂળ મૂકશે, સફેદ મૂળ વાવશે, એ મૂળ લાંબા થશે અને નીચે જે તમે જે કાંઈ પાયામાં ખાતર આપેલું હતું એ ખાતરને પણ વહન કરી શકશે। બીજું આમાં ઓર્ગેનિક કાર્બન આવશે, એટલે કે દેશી ખાતરના સ્પોર રૂપી એને જે તત્વો જોવે છે આપણે દેશી ખાતર નાખીને કેમ તત્વો આપણને મળે પાક આપણો સારો થાય એવી રીતે એને પણ એ પણ તત્વો મળી રહેશે। પ્લસ મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ પણ એને મળી રહેશે, નીચે જમીનમાં પણ હોય અને તમે આ આપો સુપીક સોઇલ એટલે એમાં પણ આવી જાય, જેમ કે ઝીંક, મેગ્નેશિયમ, કોપર, બોરોન, આયર્ન, લોહ તત્વની મેનીબ્લોડમ। અરે આપણને પણ જોતા હોય મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ ઝીંક, મેગ્નેશિયમ, કોપર, બોરોન, સલ્ફર ને આ બધું આપણને જોતું હોય તો એ પાકને પણ જોતું હોય છે, તો એ પાક માટે પણ આ વસ્તુ એને મળી રહે, એટલે કે વધારાનો ખોટો ખર્ચો કરવો પડે નહીં। પ્લસ આપણે એને ઉપરથી યુરિયા આપીએ છીએ, ઉપરથી તમને કોઈ ડીઈપી આપીએ છીએ, ઉપરથી પોટાશ પણ આપીએ છીએ, તો એ પણ ઓર્ગેનિકના રૂપમાં આમાં ડીઈપી, યુરિયા ને પોટાશ પણ તમને મળી રહેશે। હવે આને તમે કોઈ પણ શાકભાજીમાં વીઘે 500 ગ્રામ લેકે પાઈ શકો છો। કોઈ પણ શાકભાજી હોય, ચણા હોય, જીરું હોય, ધાણા હોય, વરિયાળી હોય, અજમા હોય, રાયડો હોય, બરોબર, તો એમાં પણ તમે વીઘે 500 ml લેખે પાણી સાથે પાઈ શકો છો। બીજું કે જમીનજન્ય અમુક ટકા જે ફૂગ લાગે છે, જે બેક્ટેરિયન ફૂગ લાગી જાય છે, જે એન્ટીબેક્ટેરિયલ ફંગીસાઇડ જે લાગી જાય છે ને એને માટે તમે સાયમોક્ઝાનિલ વાળું ટેકનિકલ તમે આપો, સાયમોક્ઝાનિલ અને મેન્કોઝેબ। જેમ કે ગોદરેજ કંપનીનું આ ઇલપી છે, હવે ગોદરેજ કંપનીમાં આવે છે, સહારા કંપનીમાં આવે છે, સિગ્મા કંપનીમાં આવે છે, કોટેવા કંપનીમાં પણ આવે છે। આપણે ટેકનિકલ વાંચી લેવાનું, બરોબર। સાયમોક્ઝાનિલ 8% અને મેન્કોઝેબ છે 64% વેટેબલ પાવડર। હવે આ કેટલું આપવાનું છે તમારે? 1 એકરે 300 ગ્રામ લેખે, એટલે કે આ તમે બંને વસ્તુ 1 એકર અથવા 2 વીઘા હોય તો પણ તમે પાઈ શકો છો। હવે આનાથી ફાયદા શું થશે? તો ઘણા ખેડૂત મિત્રોએ કન્વરજીભાઈને ફોલો કરેલા હોય તો કન્વરજીભાઈ પોતાના પાકમાં માઇકો રાજા સૌથી વધારે આપતા હોય છે, ફૂગનાશક દવા સૌથી વધારે વાપરતા હોય છે। શું કામ? કારણ કે છોડ તમારો ઊભો છે તો તમને એમાં ઉત્પાદન મળશે। વધારાનો ખર્ચો કરવાથી ઉત્પાદન નથી મળતું, પણ ટાઈમે સારો વ્યવસ્થિત ખર્ચો કરવાથી આપણને ઉત્પાદન મળશે। જેમ કે આ સુપીક સોઇલ છે તો એમાં ડીઈપી, યુરિયા ને પોટાશ આવી ગયું, એટલે કે આપણે જે રાસાયણિક ખાતર આપીએ છીએ આ ઓર્ગેનિક રૂપમાં આને મળી જાય છે। બીજું આપણે ઉપરથી માઇક્રોન્યુટ્રન્ટ આપતા હોય છે, ઝિંક પ્લસ આપતા હોય છે, વિટા ઝિંક આપતા હોય છે, સારિકા આપતા હોય છે। એમાં શું આવે તો કે ભાઈ ઝિંક, મેગ્નેશિયમ, કોપર, બોરોન, આયર્ન, લોહ તત્વની મેનીબ્લોડમ, જેમ કે આપણે ઓમકારનું ઉપજ વાપરેલું હશે, બરાબર છે, માઇક્રો એડીટીએ વાપરેલું હશે, ગોદરેજનું પૂરક વાપરેલું હશે, તો એ બધા શું છે? એ માઇક્રોન્યુટ્રન્ટ છે। તો એ માઇક્રોન્યુટ્રન્ટ તમને આમાં પણ ભેગા મળે છે। બીજા નંબરમાં કે માઇકો રાજા પણ તમને મળે છે। માઇકો રાજાનું કામ છે મૂળિયા તમારા લાંબા લો કરી દે અવડા
એટલે કે આડા અવળા જ્યાં કાંઈ ખાતર પડ્યું હોય, તમે આપેલું જે કાંઈ ખાતર પડ્યું હોય, અથવા જમીનની પોતાની જે તાકાત છે બરોબર એ ત્યાં હોય એ પણ છોડવો લઈ શકે. એટલે કે જેટલા આપણા પાકના મૂળ લાંબા હજળ ને મજબૂત હશે એટલો જ આપણો પાક નિરોગી છે, તાત્કાલિક ઊભો થઈ શકશે, આપણને એમાં 2 પૈસા મળશે. એટલા માટે માઇક્રોરાજા વાપરવાની આપણી પહેલી ભલામણ છે. બીજું, ઓર્ગેનિક કાર્બન હોવું જરૂરી છે. ઓર્ગેનિક કાર્બન શું કામ? કારણ કે આપણી પાસે હરેક વ્યક્તિ પાસે હવે ભેહું છે નહીં, ગાયું છે નહીં બરોબર, અને તમને કોઈ વેહવલ કરવા જાવ પેલા તો એટલે આ ખીલા કેમ રહી ગયા? તો કે ખીલા ભાઈ ભે રાખતા તો નહીં હોપા કેમ? તો કે ભાઈ માલ તો કાઢી નાખ્યા છે પણ ખીલા કાઢી નાખશું ભાઈ, વેહવલ કરતા હોય છે બાપા. એટલે હવે આપણે તમને કહું છે નહીં માલ ઢોર, એટલે કે આપણે દેશી ખાતર મળે એટલે કે ઓર્ગેનિક કાર્બન ક્યાં લેવા જવું? તો ઓર્ગેનિક કાર્બન પણ આની મારી પાસે આવી જાય છે. એટલે કે જમીનને પોચી રાખે, કુણી રાખે, એકદમ મમરી રાખે, ભરભરી રાખે. એટલે કે જમીનના લેવલ પ્રમાણે જે હવા ઉર્જા છે ને લેવો જોઈએ એ પણ તમને આ ઓર્ગેનિક કાર્બનની માલિપા થઈ જાય. એટલે કે સુપીક સોઇલ 100% ઓર્ગેનિક પ્રોડક્ટ છે, ઓર્ગેનિક પ્રોડક્ટ છે બરાબર. હવે સાથે આપણે સાયમોક્ઝાનિલ ટેકનિકલ શું કામ વાપરવું છે કે જમીનમાં કોઈ ફૂગ હોય બરાબર, અને એ ફૂગને હિસાબે તમે જો સુપીક સોઇલ પાયું હોય, માઇક્રોરાજા આપ્યું હોય, ઓર્ગેનિક કાર્બન આપ્યું હોય, નીચે કાંઈ ખાતર આપ્યા હોય અને મૂળિયાને લેવા ન દે, હખ લેવા ન દે, તમને કોઈ ડખાવા કરે અને મૂળિયાને તમને કોઈ કાળા પાડી દે, એને ખોરાક લેતા બંધ કરી દે, એટલે સીધી અસર આપણા પાક ઉપર થાય. આપણો પાક પીળો પડવા માંડે, લાલ થવા માંડે, સુકાવા માંડે, વયો પણ જાય. એનું મેન કારણ છે ફૂગ બરોબર. તો ફૂગ રૂપી તમારે જે નીચે જમીનમાં પાવાનું છે તો એમાં તમે સાયમોક્ઝાનિલ અને મેન્કોઝેબ બંને વસ્તુ આપી શકો. એટલે કે એન્ટીબેક્ટેરિયલ ફંગસાઇડ હોય તો એ પણ કંટ્રોલ થઈ જાય, અને નીચે જમીનજન્ય ફૂગ હોય તો પણ કંટ્રોલ થઈ જાય. બટાકાનું વાવેતર કર્યું હોય તો બટાકામાં પણ આ પ્રોબ્લેમ થતો હોય છે. ચણાનું વાવેતર કર્યું હોય તો ચણા પણ તમને કોઈ ઊભા સુકાવાનો પ્રોબ્લેમ આવે છે તો ચણામાં પણ કામ આપશે. જીરુમાં પણ લીલા સુકારાનો પ્રશ્ન આવે છે તો જીરુમાં પણ કામ આવશે બરોબર. વરિયાળીમાં પણ તમને કોઈ શું કહેવાય કે દાંડલેથી તમને કોઈ કાળા પડી જાય, કોઈ ખરી જતો હોય છે, આખો છોડવો હેઠો પડી જતો હોય તો એમાં પણ કામ આવે છે. લસણનો પાક કર્યો હોય તો લસણ પણ તમને કોઈ ઘારા પડી જતો હોય છે. ડુંગળીના પાકમાં તમને કોઈ 2 પાંદડા હળી ગયા હોય, ઉપર ગાંજાની ઉપર સેજ જગ્યા ઉપર હળી ગયું હોય બરાબર છે. આપણો જે ડુંગળી ગંઠી હોય તમે અડોન હાવ પોચીને પાણી નીકળી જાય, વાસ આવવા માંડે, ગંધ આવવા માંડે, દુર્ગંધ આવવા માંડે, તો એમાં પણ તાત્કાલિક ધોરણે ફાયદો કરે છે. બીજા નંબરમાં તમે આને પાણીની હારે પાવશો એટલે એક છોડવેથી બીજા છોડવે, બીજા છોડવેથી ત્રીજા છોડવે જે વાયરસ જવાની ક્રિયા છે ને એ એકદમ હાવ બંધ થઈ જાય. એક છોડવાથી બીજા છોડવા, બીજા છોડવાથી ત્રીજા છોડવા સુધી જે ફૂગ લાગવાનું કામ ચાલુ છે એ ફૂગ લાગવાનું કામ તમને કોઈ ના બંધ થઈ જાય અને ફૂગ નાથી હાવ નેસ્તો ના બોસ થઈ જાય બરોબર. કારણ કે જે ફૂગ લાગી છે, જે બાટફો લાગ્યો છે એમાં કોઈ જીવાતની દવા નાખવાની કોઈ જરૂરિયાત નથી. અત્યારે તમારે એને માઇક્રોરાજા, કાર્બન, ડીપી, યુરિયા, પોટાશનું ઓર્ગેનિક ફોર્મમાં જે મળી રહે એ વસ્તુ મહત્વની છે. એટલા માટે આ બંને વસ્તુ આપવી જરૂરી છે. હવે મહત્વની વાત છે, કાન ખોલીને સાંભળી લેજો મારા બાપલિયા. શું કે આ પ્રોડક્ટ ક્યાં મળે? તમારા ગામમાં, તાલુકામાં, જિલ્લામાં તમને અનુકૂળ આવે નાથી તમ તારે લઈ લો. હું કોઈ પણ વિડીયોમાં મારા વિડીયોમાં એવું નથી કહેતો કે આ પ્રોડક્ટ મારી પાસે તમ તારે મળે. તમને અનુકૂળ પડે નાથી તમ તારે લઈ લેવાની છે. મારું કામ છે ખેડૂતોને માહિતી આપવાનું. સારા શબ્દો કહે તો નમન છે, નબળા શબ્દો કહે તો 2 વાર નમન છે મારા બાપ. પરંતુ મારું કામ તમને આપવાનું નથી. મારી દુકાનનું નામ નીલમ એગ્રો કેમિકલ્સ, ગોપનાથ રોડ, ICICI બેંકની પાસે છે બરોબર છે. તમે તાર તળાજા તાલુકાના હોય ને તોય હું એવું નથી કહેતો કે તમે મારી પાસે લેવા આવો. તમારા આજુબાજુના વિસ્તારમાં મળતો તમ તારે નાથી 100% ખરીદી લેજો. મારે જો વેચવાનું હોય તો મારે નીલમ એગ્રોના નામથી હું ચેનલ બનાવી વેચી શકું, પરંતુ આપણે એવું નથી કરતા. આપણે 1.5 વર્ષ પહેલા ખેતી કા સાગર ચેનલ એટલા માટે શરૂ કરી હતી કે ખેડૂતોને પોતાના ઘરે બેઠા માહિતી એને મળી જાય, જેથી કરીને ખર્ચો ન કરે. આ વિડીયો ખાતર માટે, ડુંગળી માટે, ધાણા માટે, વરિયાળી માટે એટલા માટે બનાવ્યો છે કે જે ખેડૂત મિત્રો 2 ફાર્મ ખાતરનો ખર્ચો કરી રહ્યા છે એની સામે તમને ફાયદો મળે. કારણ કે ઓર્ગેનિક ફોર્મમાં તમે એને દવા આપો, જેથી કરીને દવા અને ખાતર ગરમે પણ ન પડે, દવા પણ મળી રહે, પાણી પણ મળી રહે. ખાસ એને પાલર પાણી તમે એને
આપી જ દેજો. જે ખેડૂત મિત્રોને 50% નુકસાની થઈ ગઈ છે એ ખેડૂત મિત્રોને મહેરબાની કરીને કે ભાઈ વધારે આવો ખર્ચો ન કરતા, પરંતુ 15-20% જેને નુકસાની થઈ છે તો એ તમારે ખર્ચો કરજો. ઘણા ખેડૂત મિત્રો પૂછતા કે હિતેશભાઈ તમારો ઉપલા લેવલે ઘણા સાહેબોની ઓળખાણ છે, ડુંગળીના ભાવ કેવા થાય? ડુંગળીના ભાવ ઓહો રેડી થઈ જાય, થઈ ગયા છે, સુધરતા આવે છે મવા માર્કેટિંગ યાર્ડમાં અને અલગ અલગ બધા વિસ્તારની માલિકા. પરંતુ આપણે ધ્યાન રાખવાનું છે કે ભાવ ઉપર જોઈને નથી હાલવાનું. ડુંગળીના ભાવ કરતા આપણે માલ કાઢવા મહત્વનો છે. ડુંગળીમાં હાલો ભાવ કદાચ થઈ જાય 1000 રૂપિયાની મણ, માલ ક્યાં? માલ જ ન હોય તો આપણે વેચીશું શું? એટલે આપણી પહેલી ફરજ છે કે આપણે પહેલા ઉત્પાદન લઈએ, ઉત્પાદન લઈને આપણે પાસે સારું ઉત્પાદન આવી જાય અને પછી ભાવ મળ્યા હોય તો આપણે એમાં સોનામાં સુગંધ ભળી જાય ખરી. બરાબર છે? તો વધારે આપણે કેવું નથી કાંઈ, પણ આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી કરીને તમને હરેક પાકના તમને વિડીયો મળતા રહે. નવો વિડીયો ન આવતા સુધી રજા આપો. રામ રામ ને સીતારામ. જય જવાન જય કિસાન.